નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. બહુચરાજી ખાતે પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. રાત્રે માં બહુચરની સવારીએ મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ગુજરાતના પવિત્ર તીર્થસ્થાનો પૈકી એક મહત્વનું તીર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તીર્થસ્થાન સતત અને અવિરત રીતે માં બહુચરના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીના પગલાં થયા હતા. દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. આ વર્ષે પણ તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. રાજકોટમાં કોન્સ્ટેબલે 10મા માળેથી પડતું મૂકતા મોત નીપજ્યું. રાજકોટમાં મવડી પોલીસ હેડક્વાર્ટર પરથી પડતું મૂકતા મોત નીપજ્યું હતું. 23 વર્ષનો જુવાન જોત દીકરો ગુમાવતા પરિવાર આઘાતમાં મુકાયો હતો. રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બિલ્ડિંગના 10મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી હિંમતનગર હાઈવે ઉપર સુનોક પાસે લાકડા ભરેલી ટ્રક આગની જ્વાળામાં લપેટાઈ. શામળાજી હિંમતનગર હાઈવે ઉપર સુનોક ગામ પાસે ઉદયપુરથી નડિયાદ લાકડા ભરીને જતી એક ટ્રક પસાર થઈ રહી હતી. એ દરમિયાન ચાલુ ટ્રકે ડીઝલ ટેન્ક ધડાકાભેર ફાટતા એકાએક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રક ચાલકને ખ્યાલ આવતા ટ્રક ચાલક અને ક્લીનર સિફતપૂર્વક ટ્રકમાંથી નીચે ઉતરી આવ્યા હતા. જોતજોતામાં ટ્રકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મહેસાણાના રામપુરા નજીક બાઇક પર જઈ રહેલા માતા પુત્રને અકસ્માત નડ્યો. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. મહેસાણા તાલુકામાં આવેલા સામેત્રા ગામે રહેતો યુવક પોતાની માતા સાથે બાઇક પર સવાર થઈ કોલવડા ગામેથી દર્શન કરી સામેત્રા ગામે જઈ રહ્યો હતો. તે દરમિયાન રામપુરા ચોકડી નજીક બેફામ ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવક અને તેની માતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.